નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 12 ગુજરાતી વિષયમાં કઈ રીતે તમે સારા ગુણ મેળવી શકો છો અને કઈ રીતે તમે પાસ થઈ શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો ખાસ આ વિડીયોમાં તમારે અંત સુધી જોડાયા રહેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે તમારું આ ગુજરાતીનું પેપર તમને બહુ જ સરળ લાગતું હશે। જેટલું તમે ગુજરાતી પેપરને ઈઝી માનો છો એટલું ગુજરાતીનું પેપર સરળ હોતું નથી, કારણ કે ગુજરાતીના પેપરમાં તમારા ઘણા ગુણ કપાઈ જતા હોય છે। હું તમને એક ઉદાહરણ આપું તો એક મારો મિત્ર હતો જેણે બોર્ડની પરીક્ષા ગયા વર્ષે આપી હતી। તો એને એવું હતું કે હું અંગ્રેજીમાં ફેલ થઈશ, પરંતુ એને ગુજરાતીનું એને ડર નહોતો, કારણ કે એને એવું થોડું આવડતું હતું, તો એને ડર નહોતો। તો એણે ગુજરાતીનું જેવું તેવું પેપર લખ્યું તો એ ગુજરાતીમાં ફેલ થયો અને અંગ્રેજીમાં પાસ થયો। કારણ શું હતું કે ગુજરાતીનું તેને કોઈ ડર નહોતો, એટલે એને જેવું આવે એવું લખી નાખ્યું। કારણ તે એને એવું હતું કે ગુજરાતી તો આપણો ખુદનો ભાષા છે, આપણને કેમ ના આવડે, એવું કાંઈ સારી તૈયારી કર્યા વગર ગયો તો એવું થઈ શકે છે। તો તમારે એવી ભૂલ નથી કરવાની, એટલા માટે હું તમને ખાસ જણાવું છું। તો તમારે ગુજરાતી વિષયને પણ સિરિયસ લેવાનું છે અને તેમાં પણ સારી રીતે પેપર લખવાનું છે। જેટલું જ અંગ્રેજીને હાર્ડ માનો છો એટલું જ ગુજરાતી હાર્ડ છે, પરંતુ એવું હું તમને ડરાવવા નથી માંગતો કે ગુજરાતીમાં તમે ફેલ થશો, પરંતુ આ તમને એક માહિતી આપવા માગું છું કે ગુજરાતીમાં પણ તમારે સારી રીતે તૈયારી કરવી જોઈએ। તો અહીં હું તમને વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ બતાવવા જઈ રહ્યો છું, જેને તમને થોડીક એવી માહિતી આપીશ જેનાથી તમે સારા એવા ગુણ મેળવી શકો। તો તમને 41 જેટલા હેતુલક્ષી પ્રશ્નો મળતા હોય છે, જનરલ વિકલ્પ સાથે 49। આ તો બ્લુપ્રિન્ટ આપણે જોઈ લીધી છે। આપણે આગળ વાત કરીએ તો પદ આધારિત 20 ગુણનું પૂછાતું હોય છે, ગદ્ય આધારિત 20 ગુણનું, વ્યાકરણનું તમને 20 ગુણનું જોવા મળે, અર્થગ્રહણ 20 ગુણનું જોવા મળે અને વિભાગી એટલે કે લેખન સજ્જતા હોય તે 20 ગુણનું જોવા મળતું હોય છે। તો હવે મેન વાત કરીએ કે તમારે માત્ર પાસ થવું છે તો તમારે શું કરવાનું છે। જો તમે હજી સુધી કંઈ તૈયારી નથી કરી તો તમારે બહુ જ કાઠવું પડશે, કારણ કે આ ગુજરાતી છે, તમે કોઈ એક દિવસમાં બહુ જ વધુ વાંચીને વધુ ગુણ મેળવી ના શકો। ગુજરાતીમાં તમારે દરેક પ્રકરણ દરેક પાઠને સમજવા જરૂરી છે। તમે જો અત્યાર સુધી દરેક પ્રકરણ સારી રીતે ભણ્યા હોય તો તમને દરેક પ્રકરણના પ્રશ્નોના જવાબ બહુ જ સરળ રીતે આવડે। તમારે પ્રશ્નો વાંચવા જ ના પડે, તમને ગમે એવો પ્રશ્ન પૂછાય તો તમે તેનો જવાબ લખી શકો, જો તમે એ પ્રકરણ ભણ્યા હોય તો। ગુજરાતીમાં આમ તો બહુ સરળ છે, પરંતુ તમે જો તે પ્રકરણ સમજ્યા હોય તો, જો તમે કાવ્ય સમજ્યા હોય તો કાવ્યનો જવાબ પણ તમે બહુ જ સરળ રીતે લખી શકો, તમારે પ્રશ્નો વાંચવા જ ના પડે। આ અનુક્રમણિકાને એવું બધું તૈયાર કરવું પડે, પરંતુ તમે મોટા પ્રશ્નોમાં તમે વાંચો નહીં ને આ પ્રશ્નો તો પણ ચાલે, તમારે પાઠ અને કાવ્યને સારી રીતે સમજવાની જરૂર હોય છે। જો તમે એ નથી કર્યું તો તમારે શું કરવાનું છે, તમારે વિભાગ એમાં જેટલું બને એટલું હજી તૈયારી કરવાની છે નહીં તો કે હેતુલક્ષી પ્રશ્નોની તમને અનુક્રમણિકા પાકી કરવાની છે, અને મોટા પ્રશ્નો પણ જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તેનો વિડીયો મેં બનાવી દીધો છે, તો તે પણ તમે જોઈ અને સારી તૈયારી કરી શકો છો। બીજી વાત કરીએ તો અર્થગ્રહણ અને લેખન સજ્જતા, આ બે તમારા માટે અત્યારે ખાસ મેન વાત કહેવાય। તો આ બંનેમાં તમારે ખાસ તૈયારી કરવાની જરૂર છે, તો તમે પાસ સારી રીતે થઈ શકો છો અને સારા ગુણ મેળવી શકો છો, બાકી તમે કંઈ ના કરી શકો। કારણ કે એક દિવસમાં કંઈ વિભાગ એ અને વિભાગ બીના 24 જેટલા પ્રકરણ છે, તો એ 24 પ્રકરણ વાંચી ના શકો અને 24 પ્રકરણ તો વાંચવાના અને એના પ્રશ્નો પણ તૈયાર ના કરી શકો, આ હકીકત છે, તમારે જાણવું જ પડશે। તો વાત કરીએ કે તમે આમાં કઈ રીતે માર્ક લાવી શકો, તો ચાલો હું તમને વિભાગ ડી અને વિભાગ ઈ સમજાવું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, તો વિભાગ ડી અને વિભાગ ઈમાં ખાસ વધુને વધુ સારી રીતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। તમને વિકલ્પો પણ જોવા મળતા હોય છે, વિકલ્પો આ હેતુલક્ષી પ્રશ્નો જે છે તેમાં તમારે ખાસ તૈયારી કરીને જવાનું છે। આ 3-6 માર્કના જે હેતુલક્ષી પ્રશ્નો છે એને તો તમે બહુ જ સારી રીતે તૈયાર ન કરો ને તો પણ ચાલે, તો પણ તમે સારા ગુણ મેળવી શકો છો। હું હમણાં થોડા સમય બાદ મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોનો વિડીયો અપલોડ કરીશ, તે તમારે એક વયને જોઈ લેવાનો, તેમાંથી તમે સારા એવા ઘણા ખરા હેતુલક્ષી પ્રશ્નો તમે એમાંથી પાકા કરી લેશો। 6 દુના 12 જેટલા તો હેતુલક્ષી એક ગુણના જ પ્રશ્નો હોય છે। વ્યાકરણ વિભાગ પણ તમે અત્યારે હવે પાકા ના કરી શકો વ્યાકરણમાં પણ, કારણ કે એવું જ હોય છે, વ્યાકરણ પણ બહુ જ અઘરું હોય છે। જો તમે પહેલુંથી જ સારી તૈયારી કરી હોય તો તમે તેમાં સારા ગુણ મેળવી શકો। વાત કરીએ વિભાગ ડી, જેમાં અર્થગ્રહણ છે, તો તેમાં તમારે શું કરવાનું છે, તો કે નીચેનું કાવ્ય વાંચી તેને આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। તો તમને આ કાવ્યનામાંથી 5 પ્રશ્નો પૂછવામાં આવશે અને 5 પ્રશ્નોના તમારે સારી રીતે જવાબ લખવાના છે। સૌપ્રથમ શું કરવાનું, તો કે આ કાવ્યને બહુ જ સારી રીતે તમારે વાંચી લેવાનું છે, ત્યારબાદ તમે આ પ્રશ્નોના જવાબ લખો તો તમને બહુ જ સરળ રીતે આવડી જશે।
પરંતુ સૌપ્રથમ તમારે કાવ્યને સારી રીતે વાંચવું પડશે, ત્યારબાદ તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। એ જ રીતે વાત કરીએ તો ગદ્યખંડ આપવામાં આવશે અને તેના પણ 5 પ્રશ્નો આપવામાં આવશે અને એ 5 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। ગદ્યખંડના આધારે એક યોગ્ય શીર્ષક પણ ખાસ આપી દેવાનું છે। એ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાં તમને રોકડીયો માર્ક એક મળી જતો હોય છે, તો સારું એવું યોગ્ય શીર્ષક આપી દેવાનું છે। તમે એક મહિનો આ મુદ્દો વાંચો ને તો તમને ખબર પડી જાય કે તમારે શું કરવાનું છે, કયું શીર્ષક તમને જાતે જ ખબર પડી જશે કે આમાં કયું શીર્ષક શોભે છે। વાત કરીએ નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય રીતે શીર્ષક આપો। તો આમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। તમને ખાસ જણાવું કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, તો કે આ જે આપેલું છે, અહીં જે ફકરો આપેલો છે તેને એક લીટી લખે ને બીજી લીટી આટલેથી લખે, અડધું લખે અને અડધું ના લખે, તો એ ખોટી છે। આ રીત તમારી સાવ ખોટી છે। તમારે આમ લખવાનું નથી। તમારે શું કરવાનું, તો કે સૌ પ્રથમ જે આખો ફકરો આપવામાં આવે છે તેને વાંચી લેવાનું, ત્યારબાદ તમને જેટલું યાદ રહે એ પ્રમાણે લખવાનું રહેશે। તમારે આ સંક્ષેપ કરવાનું એટલે કે ટૂંકમાં જે ફકરો છે એને ટૂંકમાં દર્શાવવાનો છે। તમે એક લીટી લખો અને એક લીટી ના લખો, એમાં તો તમારો આખો ફકરાનો જે મિનિંગ છે તે જ બદલાઈ જશે, તો તમારે એવું કરવાનું નથી। આગળ વાત કરીએ તો કે નીચેના ગદ્યખંડને કાળકથનની રીતે પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને લખો। તો અહીં તમને અમુક વાક્યો આડાઅવળા આપવામાં આવે છે, તેને તમારે સારી રીતે ગોઠવીને લખવાના રહેશે। આમાં પણ જો તમે સારી રીતે લખો તો 5 ગુણ મળી શકે છે। વાત કરીએ લેખન વિભાગ, જે વિભાગ ઈ છે, તો આ પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જેમાં 83મો પ્રશ્ન, અરજી લેખનના રોકડિયા માર્ક 5 માર્ક મળી શકે છે। અરજી લેખન બહુ જ સરળ છે। તમને હજી સુધી અરજી લેખન ના આવડતું હોય તો એના માટે એક મેં બહુ જ શ્રેષ્ઠ અને સરળ વિડીયો બનાવી દીધો છે, જેમાં તમને સાવ ગત્તું તમને અરજી લેખન ના આવડતું હોય ને તો પણ તમે એક મહિનો એ વિડીયો જોશો ને તો તમને અરજી લેખનમાં ઓછામાં ઓછા 4 ગુણ તો મળી જ જશે, એવું હું તમને ગેરંટી આપું છું। પરંતુ તમારે એ વિડીયોને એકવાર સારી રીતે સમજવો પડશે, તો એ તમે અરજી લેખનમાં પણ સારા એવા ગુણ મેળવી શકશો। પછી આગળ છે 84મો પ્રશ્ન, જેમાં પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં તમારે રૂપાંતર કરવાનું રહેશે। એના અથવામાં પણ તમને એક પ્રશ્ન જોવા મળશે। તમને આ બંનેમાંથી જે પણ સરળ લાગે તે તમે પ્રશ્ન લખી શકો છો। પછી વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જે નિબંધ હોય છે 10 ગુણનો। ખાસ વિદ્યાર્થી મિત્રો, આમાં તમે સૌથી વધારે ગુણ મેળવી શકો છો। તમારે આમાં તૈયારી ન કરેલી હોય તો છતાં પણ તમે આમાં વધુમાં વધુ ગુણ મેળવી શકો છો। એમ છતાં પણ જો તમારે આમાં સારી રીતે તૈયારી કરવી હોય તો હું નિબંધ વિભાગ ઈ માટેનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવી દઈશ, જેના આધારે તમે વધુમાં વધુ જેટલા ગુણ કહી શકીએ, જેટલા વધુ મળી શકે એટલા આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું। વિભાગ ઈમાં તમને નિબંધના આઈએમપી નિબંધ પણ હું આપવાનો પ્રયત્ન કરીશ। જે ખાસ નિબંધ પૂછાયા છે એ પણ નિબંધ હું તમને આપવાનો પ્રયત્ન કરીશ। આ સાથે જ જે અરજી લેખન છે તેમાં પણ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે અરજી હોય છે તે આપી દઈશ। આ સાથે જ જો વિદ્યાર્થી મિત્રો તમારે અરજી લેખનનો સંપૂર્ણ વિડીયો જોવો હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તમે આ રીતે પાસ થઈ શકો છો, સારા ગુણ મેળવી શકો છો। પરંતુ જો તમે હજી સુધી કોઈ પણ પ્રકારની તૈયારી ના કરી હોય તો તમારે ખાસ તૈયારી કરવાની રહેશે। અને હેતુલક્ષી પ્રશ્નોનો વિડીયો હું હમણાં બહુ જ જલ્દી અપલોડ કરી રહ્યો છું, તો તેને જોવાનું ચૂકશો નહીં। બાકી આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેવી, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નથી જતા। તો તમે જો આપણી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેવાનો છે અને તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેવાનો છે। તો શેર કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।